Yes, students. So whenever you do any program in C language, generally what we were doing in the C language, we were writing like this: integer main, and then we were writing some code over here. This was our style of writing the code in C language. Suppose if you want to add any header files, then you may write over here like this, that is has include, and then you can add the stdio.h, conio.h. So this is the header file from where we were using the functions like printf and scanf. Definitely the same structure is available in Java. Java is doing what? Java ની અંદર એવું કહેવાય છે કે without class you cannot write any single program of Java. Without class તમે કોઈ પ્રોગ્રામ લખી શકો નહીં. તો જેમ ઇન્ટીજર મેઇન હતી એવી જાવા ની અંદર મેઇન છે. એ મેથડ એવી છે that is public static void and main. પેલા આ સમજીએ કે આ શું છે. તો કે પબ્લિક એટલે એનો મતલબ એવો થાય કે it should be accessible from the outsider also. It means accessible everywhere, so anyone can access this. That is the meaning of public. What is the meaning of static? Static નો મતલબ એવો થાય કે મારે એનો ઓબ્જેક્ટ બનાવવાની જરૂર ન પડે. Without object directly call થવું જોઈએ. So without creating any object directly તમે access કરી શકો. That is known as a static. હું એનો પણ એક ડેમો આપું છું. તો without creating any object you can access, that is a static. void નો મતલબ એમ થાય કે there is no return value, એટલે એનો મતલબ એમ કે મેઇન મારું કોઈ રિટર્ન નહીં કરે. This is the basic difference between the C language and a Java. The C is returning something, and this is the reason why we were writing here return something, and we can write a return 0 or any value. So void means it will not return anything, so no return, એટલે કઈ રિટર્ન નહીં કરે. મેઇન એટલે એવું કે જે આ તમારો એન્ટ્રી પોઈન્ટ છે, અહીંથી તમારું કોડિંગ સ્ટાર્ટ થશે. This is the entry point. The same way C language. એક એવું ફંક્શન હોવું જોઈએ જે ઓટોમેટિક કોલ થાય, જે કમ્પાઇલર કોલ કરે, એને તમારે કોલ કરવાની જરૂર પડે નહીં. એવા ફંક્શનને મેઇન ફંક્શન કહેવાય. સો વિધાઉટ કોલિંગ એ કોલ થઈ જાય. પણ વિધાઉટ કોલિંગ કોલ કરવું હોય તો જાવામાં મોટો પ્રશ્ન આવીને એ ઉભો રહે કે ઓબ્જેક્ટ વગર કેમ કોલ કરવું, એટલે એને સ્ટેટિક રાખેલું છે. વત્તા બીજો પ્રશ્ન એ રહે કે બીજા કોઈ કેવી રીતે એક્સેસ કરી શકે, એટલે એને પબ્લિક રાખેલું છે. બીજી એક સરસ મજાની વાત એ છે કે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન તમે લખો એટલે બ્રેકેટની અંદર આપણે એવું લખતા હોય that is a string. ઘણા લોકો સ્ટ્રિંગ એરે અને પછી આર્ગ્સ લખતા હોય છે, અને ઘણા લોકો આવી રીતે લખતા હોય છે કે સ્ટ્રિંગ આર્ગ્સ એરે. બંને સેમ છે. કેવી રીતે હું જરા સમજાવું. સ્ટ્રિંગ નો એરે લ્યો અને પછી વેરિયેબલ મૂકો આર્ગ્સ, એટલે એ એકચ્યુઅલી કેરેક્ટર નો એરે થયો, એટલે કે કેરેક્ટર ના એરે નો એરે, એટલે તમારી સ્ટ્રિંગ નો એરે થયો, એટલે એકથી વધારે સ્ટ્રિંગ તમને મળે. જ્યારે તમે આવું લખો છો આર્ગ્સ એરે ઓફ સ્ટ્રિંગ, એટલે આ આર્ગ્સ નો એરે થયો એ સ્ટ્રિંગ નો છે. તો બે વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે? તો ડિફરન્સ એ છે કે એરે નો નોર્મલ વેરિયેબલ છે. This is normal variable, but my data type is array. આનો મીનિંગ શું થાય? તો કે મારો નોર્મલ ડેટા ટાઈપ છે પણ વેરિયેબલ એરે છે, રાઈટ? તો જ્યારે એક જ વેરિયેબલ હોય તો બંને સરખું જ લાગે. ડિફરન્સ ક્યારે ક્રિએટ થાય? હું એક સરસ એક્ઝામ્પલ આપું, જરા જોજો. ઇન્ટીજર એનો એરે લઈને હું એમ લખું કે a, b, c. તો આ ત્રણેય વેરિયેબલ ઇન્ટીજર નો એરે છે, એટલે એનો મતલબ એમ કે ત્રણ એરે થયા a, b અને c. પણ હું જો એવું લખું ઇન્ટીજર a એરે, b, c, તો આ કેસની અંદર a એરે જે રહ્યો એ એક જ એરે છે, બાકી b અને c બંને નોર્મલ વેરિયેબલ કહેવાય. અહીંયા તમે જુઓ તો પણ જો હું એક જ વેરિયેબલ રાખ્યો હોય, માની લો કે ઇન્ટીજર એરે એ લખું કે a એરે લખું, તો તમને બે સરખા જ લાગે, કારણ કે અલ્ટિમેટલી તો તમારે એરે કરવાનો છે. પછી તમે ડેટા ટાઈપનો એરે કરીને વેરિયેબલ મૂકો કે વેરિયેબલનો એરે કરો, તો એક લેવલે બંને સરખા છે. જો બીજો કોઈ વેરિયેબલ મૂકો તો થોડું ડિફરન્ટ છે. તો આ સ્ટ્રિંગ એરે આર્ગ્સ છે શું? ધીસ ઇઝ
એ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ, એટલે કે કમાન્ડ લાઇન થી તમે આપી શકો એને કહેવાય સ્ટ્રિંગ એરે આર્ગ્સ. તો જનરલી આખો પ્રોગ્રામ લખાય કેવી રીતે, તો કે એક ક્લાસ બનાવવાનો, માની લો ક્લાસ બનાવ્યો ટેસ્ટ, ધીસ ઇઝ માય ફર્સ્ટ જાવા પ્રોગ્રામ, અને હું અહીંયા ક્લોઝ કરું છું બ્રેકેટ, આ મેઇન છે, મેઇન નું બ્રેકેટ અહીંયા ક્લોઝ કરું છું, આ ક્લાસ નું પૂરું કરું છું. તો આ મારો ક્લાસ થયો, ક્લાસ ની અંદર મેઇન છે, મેઇન ના મેં તમને દરેક એલિમેન્ટ સમજાવ્યા કે પબ્લિક એટલે શું, સ્ટેટિક એટલે શું, વોઇડ એટલે શું, મેઇન એટલે શું. આપણે એક ડેમો જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. For example, I'm just creating a one class over here that is a test. Let me save it as one.java. Misconception એવો હોય છે છોકરાઓને કે પ્રોગ્રામનું નામ અને ક્લાસનું નામ સરખું જ હોવું જોઈએ, એવું કોઈ જરૂરી વસ્તુ નથી. પબ્લિક ક્લાસનું નામ અને પ્રોગ્રામનું નામ સરખું હોવું જોઈએ. બીજું, પબ્લિક એટલે એવું કે that can be accessible from anywhere. Static એટલે એવું કે without creating instance, without any object, you can access it. Void means we are not returning any value. Main means it is my entry point. String array args એવું લખો કે string args array લખો, બંને સરખું છે. અહીંયા હું એવું લખું કે string આત્મીય એરે તોય ચાલે, આ વેરિયેબલ નું નામ છે, બીજું કશું નથી. તો તમે આર્ગ્સ જ લખવું એવું જરૂરી નથી, હું અહીંયા પરાગ એ લખી શકું. તો પરાગ એક સ્ટ્રિંગ નો એરે છે જે કમાન્ડ લાઈન ઉપરથી મને યુઝર પાસ કરશે. તો હાલ હું આર્ગ્સ લખું છું. અહીંયા હું એક સિમ્પલ મેસેજ પ્રિન્ટ કરું તો system.out.println લખો તો બેનિફિટ એ છે કે પ્રિન્ટ કર્યા પછી ઓટોમેટિક લાઈન છોડી દેશે, એટલે તમારે સ્લેશ એન લખવાની જરૂર પડે નહીં. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું છું આત્મીય, રાઈટ, તો ઇટ વિલ બ્રેક ધ લાઈન. હું અહીંયા એવું લખું system.out.printf, તો એ લાઈન નહીં છોડે પ્રિન્ટ કર્યા પછી. ધીસ ઇઝ ધ બેઝિક ડિફરન્સ. હું આને સેવ કરું છું, ધીસ ઇઝ માય one.java. Now I want to compile this. તો જે ડ્રાઈવમાં સેવ હોય એ ડ્રાઈવમાં જઈને હું એવું લખું કે જાવાc program name .java, અને જાવા પછી એ ક્લાસનું નામ જેમાં મેઇન હોય, તો હું લખું ટેસ્ટ, એટલે મને આઉટપુટમાં આપે આત્મીય યુનિવર્સિટી. તમારે એક વાત યાદ રાખવી પડે કે જો અહીંયા પ્રિન્ટ એફ લખો તો સ્લેશ એન લખતું નથી, એ લખવું પડે, અને એટલે માટે થઈને બંને એક લાઈનમાં આઉટપુટ બતાવશે, ધેટ ઇઝ આત્મીય યુનિવર્સિટી. તો પ્રિન્ટ એફ અને પ્રિન્ટ એલએન બંને વચ્ચે બેઝિક ડિફરન્સ એ છે કે એલએન દરેક વખતે નવી લાઈન છોડ દેશે, એટલે પાછળ મારે સ્લેશ એન લખવું નહીં પડે. વિધાઉટ રાઇટિંગ સ્લેશ એન ઇટ ઇઝ entering the slash n, that is a print ln. તો તમને આત્મી યુનિવર્સિટી ને યુનિવર્સિટી એ પછી એ લાઈન તમને નવી દેખાય છે, એટલે પ્રિન્ટ ln નવી લાઈન છોડે છે, રાઈટ. ધીસ ઇઝ ધ કન્સેપ્ટ. હવે સ્ટેટિક શું છે, મેઇન શું છે, આખી એ બાબત ઉપર આપણે જવું છે. તો વાત એ છે કે સ્ટેટિક એટલે શું. તો હું જરા તમને સ્ટેટિક ઉપર થોડું ક્લિયરન્સ આપી દઉં. Yes, suppose anybody asks you that what is a static. Static નો મતલબ એવો ન થાય કે બદલાય નહીં. સ્ટેટિક વેરિયેબલ બદલાઈ શકે. લોકોને મિસકન્સેપ્શન એવા હોય છે કે સ્ટેટિક એટલે ચેન્જ ન થાય. સ્ટેટિક એટલે ચેન્જ ન થાય એવું નથી. ફાઇનલ વેરિયેબલ ચેન્જ ન થાય, સ્ટેટિક વેરિયેબલ ચેન્જ થાય. ફોર એક્ઝામ્પલ, this is my static, this is my final. તો બે વચ્ચે ડિફરન્સ શું છે? સ્ટેટિક વેરિયેબલ can be changed. Final variable cannot be changed. એટલે જેમ તમારી પાસે કોન્સ્ટન્ટ હતો બીજી કોઈ લેંગ્વેજની અંદર, એમ તમે ફાઇનલ વેરિયેબલ ને બદલી ન શકો. બીજું, સ્ટેટિક વેરિયેબલ તો કે વિધાઉટ ક્રિએટિંગ ઓબ્જેક્ટ યુ કેન એક્સેસ. સો without object you can access this directly with the name of the class. For example, માની લો મારી પાસે કોઈ ક્લાસ છે a,
આ એ ક્લાસની અંદર એક વેરિયેબલ છે ધેટ ઇઝ ઇન્ટીજર I અને એક બીજો વેરિયેબલ છે સ્ટેટિક ઇન્ટીજર પાઈ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ 3 અને અહીંયા ઇન્ટીજર I ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ 50. હવે મારી પાસે મેઇન છે રાઈટ અને એક સાથે બીજો વેરિયેબલ એ રાખીએ ફાઇનલ ઇન્ટીજર માની લો કે રાખીએ બીજો ધેટ ઇઝ અ j ઇક્વલ ટુ 25 રાઈટ. ઇવન તમે ફાઇનલ અને સ્ટેટિક બંને ભેગા પણ કરી શકો, જેમ કે હું એક ચોથો વેરિયેબલ રાખું છું અ ફાઇનલ સ્ટેટિક ફ્લોટ પાઈ ઇક્વલ ટુ અહીંયા આપણે રાખીએ વેરિયેબલ નું નામ p પાઈ ઇક્વલ ટુ 3.14 રાઈટ. તો મારી પાસે ચાર વેરિયેબલ છે. હવે કયા વેરિયેબલ હું ક્યાં એક્સેસ કરી શકું આની વાત છે. તો મારી પાસે મેથડ કઈ છે ધેટ ઇઝ પબ્લિક સ્ટેટિક void main. શું છે કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ એની ચર્ચા આપણે અત્યારે જ કરવી છે રાઈટ અને પછી જ આપણે વેરિયેબલ ઉપર જવું છે. તો ધીસ ઇઝ સ્ટ્રિંગ આર્ગ્સ એરે. તો ધીસ ઇઝ માય મેઇન. તો આ વેરિયેબલ ઉપર આપણે જઈએ પહેલા આપણે કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ ઉપર વાત કરી લઈએ. તો કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ શું છે? તો કે કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ ઇઝ નથિંગ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા એવું લખું system.out.println args.length. args એક એવો વેરિયેબલ છે જે સ્ટ્રિંગ ડેટા ટાઈપનો છે અને કોઈ પણ તમારો એરે વેરિયેબલ હોય એની પાસે એક પ્રોપર્ટી હોય લેન્થ. કોઈ પણ એરે વેરિયેબલ હોય આ પ્રોપર્ટી છે, ફંક્શન નથી. અહીંયા બ્રેકેટ નથી કરવાના. ધીસ ઇઝ પ્રોપર્ટી. ઇટ મીન્સ યુ કેન ડાયરેક્ટલી એક્સેસ ધ પ્રોપર્ટી ઓફ એની એરે વેરિયેબલ. તો એરેની તમારે લેન્થ જોઈતી હોય તો તમને મળી જાય. એ કેવી રીતે મળે જરા જોઈએ. આપણે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ જાવા c1.java. હવે હું લખું છું જાવા ટેસ્ટ. હવે હું અહીંયા આર્ગ્યુમેન્ટ આપું છું. કમાન્ડ લાઈન એટલે તમે જ્યારે જાવા પછી ક્લાસનું નામ પછી જેટલી આર્ગ્યુમેન્ટ આપવી હોય એટલી આપી શકીએ. ફોર એક્ઝામ્પલ હું આર્ગ્યુમેન્ટ ની અંદર પાસ કરું છું હરિઓમ તત્સત જય ગુરુદત્ત right. So how many argument I passed? 1 2 3 and 4 and you can just press and enter. It will return the 4. It means મેં ચાર આર્ગ્યુમેન્ટ પાસ કરી છે તો કોઈ પણ એરે વેરિયેબલ થી તમે એની લેન્થ ગેટ કરી શકો. નોટ ઓન્લી ધીસ, સપોઝ તમે અહીંયા કોઈ આર્ગ્યુમેન્ટ પાસ નથી કરતા ઇટ વિલ રિટર્ન યુ 0. સપોઝ તમે અહીંયા એક આર્ગ્યુમેન્ટ પાસ કરો છો ટેસ્ટિંગ તો તમને આઉટપુટ ની અંદર મળશે 1. એટલે જેટલી આર્ગ્યુમેન્ટ પાસ કરશો એટલું તમને મળશે. ફાયદો એ છે કે આપણે ભણ્યા જ છીએ ફોર લૂપ. તો તમે આવું લખી શકો ઇન્ટીજર I ઇક્વલ ટુ 0 I લેસ ધેન args.length. એટલે જેટલી લેન્થ હોય ત્યાં સુધી લૂપ ચલાવો અને દરેક આર્ગ્યુમેન્ટને પ્રિન્ટ કરવી હોય તો તમે સિમ્પલ પ્રિન્ટ કરી શકો println args of I. Ultimately this is an array. So you can directly access the index of that particular variable using this. તો હું અત્યારે તમને એ જ ખાલી સમજાવી રહ્યો છું કે આ કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ છે, બીજું કશું નથી. હવે માની લો હું એક પણ આર્ગ્યુમેન્ટ પાસ નથી કરતો તો આઉટપુટમાં લેન્થ 0 એ સિવાય બીજું કશું આવે નહીં. માની લો મેં આર્ગ્યુમેન્ટની અંદર વેલ્યુ પાસ કરી છે, એની અંદર મેં વેલ્યુ પાસ કરી છે લાઈક ધીસ હરિઓમ તત્સત જય ગુરુદત્ત. તો મને આઉટપુટ બતાવે છે કે ચાર આર્ગ્યુમેન્ટ પાસ કરી છે અને ચારે ચાર આ છે હરિઓમ તત્સત જય ગુરુદત્ત. સપોઝ હું એક આર્ગ્યુમેન્ટ પાસ કરું છું અને એની અંદર લખું છું ટેસ્ટિંગ તો મને ટેસ્ટિંગ બતાવે છે. તો વાતમાં કઈ નથી, જેટલી લેન્થ આપો એ લેન્થ સુધી જાય. એટલે આ વેરિયેબલ કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ માટે છે, બીજી કોઈ વસ્તુ માટે છે નહીં. આ એક બેઝિક કન્સેપ્ટ હતો, બીજું કંઈ ખાસ હતું નહીં. હવે વાત એ છે કે કયા પ્રકારના વેરિયેબલ ક્યાં એક્સેસિબલ હોય. તો આ ઇન્ટીજર વેરિયેબલ જે છે એને તમે એવું કહી શકો કે જ્યારે તમે કોઈ સ્ટેટિક કીવર્ડ આગળ ન લખો એટલે આને નોન સ્ટેટિક કહેવાય. અને નોન સ્ટેટિક જેટલા પણ હોય એ દરેક વેરિયેબલને ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેવાય. ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા તો તમે એવું કહી શકો કે ઓબ્જેક્ટ વેરિયેબલ. એનો મતલબ એવો થાય કે આ ઓબ્જેક્ટ થી જ એક્સેસિબલ હોય. એટલે વિધાઉટ ક્રિએટિંગ એન ઓબ્જેક્ટ ઓફ A I cannot access integer I. પણ મજાની વાત એ છે કે સ્ટેટિક કોઈ પણ વેરિયેબલ હોય ડાયરેક્ટલી લખી શકાય. ફોર એક્ઝામ્પલ હું એમ લખું a.i
તો I cannot access. Why? Because I is a instance variable. તો ઓબ્જેક્ટ બનાવ્યા વગર હું એને એક્સેસ ન કરી શકું. પણ જો હું લખું a.p તો હું આ p ને એક્સેસ કરી શકું કારણ કે સ્ટેટિક છે અને સ્ટેટિક નો ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી. તો જરા જોઈએ કેવી રીતે કામ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, ઇન્ટીજર I is equal to 50. Static integer p is equal to 3. Final integer j is equal to 25. Final static float pi is equal to 3.14. There are 4 variables. Now just there are 4 variables. Now I just want to access this. તો જરા જોજો હું એક્સેસ કરું છું system.out.println હું અહીંયા એવું લખું છું કે test.i. I cannot access directly any instance variable. I cannot access directly any instance variable. જરા જો એ મને એરર આપશે. પહેલા તો એરર કઈ આવી? તો કે incompatible type. Incompatible type એને ક્યાં મળ્યું? તો કે float માં. આ 3.14 જે છે એને ડબલ કહેવાય. This 3.14 by default તમે કઈ પાછળ f ન લગાડો એટલે આને ડબલ કહેવાય. અને ડબલ વેલ્યુ તમે ફ્લોટ માં મૂકો એટલે તમને કન્વર્ઝન ની એરર આપે. તો બેટર છે કે તમે અહીંયા 3.14 f લખો એટલે એ ફ્લોટ વેલ્યુ ગણાય. તો જરા જો મારે કઈ નવું કરવાનું નથી. અહીંયા હું f લખી દઉં છું પાછળ એટલે હું એવું કહું છું કે આ 3.14 ફ્લોટ છે. રાઈટ? Now you can just execute this. Whenever you compile this, it will give you an error કે તમે નોન સ્ટેટિક વેરિયેબલ સ્ટેટિક કન્ટેક્સ્ટ માંથી એક્સેસ કરો છો. હું તમને એ જ સમજાવવા માંગતો હતો કે મેઇન મેથડ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા વગર કોલ થઈ જાય છે અને અહીંયા તમારો આઈ વેરિયેબલ ઇન્સ્ટન્સ ડાયરેક્ટલી એક્સેસ ન થાય. તો તમારે જો અહીંયા એક્સેસ કયો થાય તો કે આઈ ની જગ્યાએ જો મેં p લખ્યો હોત તો p સ્ટેટિક છે and static can be accessible. તો જો મેં p લખ્યો હોત અને પછી મેં લખ્યું હોત કે જાવા ટેસ્ટ તો મને p ની વેલ્યુ 3 બતાવે. બીજી વાત એ કે હું એ જે સ્ટેટિક વેરિયેબલ છે એને બદલી શકું. જેમ કે test.p is equal to test.p plus 10. So whatever the value it has, make the addition. એટલે p માં 10 ઉમેરો એટલે 3 માં 10 ઉમેરો તો 13 થાય. તો સ્ટેટિક વેરિયેબલ ની વેલ્યુ બદલાય, આ પ્રૂવ થાય છે. તમે જરા જો અહીંયા 13 મળશે તો સ્ટેટિક વેરિયેબલ ની વેલ્યુ બદલાય. બીજું, ઇન્સ્ટન્સ વેરિયેબલ એક્સેસિબલ નથી. કયો ઇન્સ્ટન્સ વેરિયેબલ છે? તો કે જે નોન સ્ટેટિક છે એ સ્ટેટિક માંથી એક્સેસિબલ નથી. I cannot access test.i directly. જો હું આ એક્સેસ કરવા જાઉં તો મને એરર આપશે. See, non-static variable cannot be accessed. તો આને કેવી રીતે એક્સેસ કરી શકાય? That I will definitely discuss right now. But before this, I just want to discuss about the final. તો final variable એક્સેસ થાય આવી રીતે? તો કે ના, જેવી રીતે તમે લખ્યો છે test.i એવી રીતે શું ફાઇનલ વેરિયેબલ એક્સેસ કરી શકું? test.j. તો ફાઇનલ વેરિયેબલ નહીં, બહુ સીધી જ વાત કે ક્લાસના નામથી એ જ વેરિયેબલ એક્સેસ થાય જે સ્ટેટિક હોય. તો આ ફાઇનલ છે પણ સ્ટેટિક નથી. જો જે છે એ ફાઇનલ છે પણ સ્ટેટિક નથી. એટલે જેવું હું આને રન કરું તો મને એરર આપશે કે જે ઇઝ નોન સ્ટેટિક, એટલે જે એક્સેસિબલ નથી. પણ હું જો અહીંયા એવું લખે કે test.py તો એક્સેસિબલ હોત. કારણ તો કે એ સ્ટેટ ફાઇનલ ચોક્કસ છે પણ સ્ટેટિક છે. તો સ્ટેટિક વેરિયેબલ ક્લાસના નામથી ડાયરેક્ટલી એક્સેસિબલ હોય અને પ્રૂફ એ છે કે બંને સ્ટેટિક વેરિયેબલ જે 3 છે અને 3.14 છે એ બંને એક્સેસિબલ છે અને બંનેનું આઉટપુટ પણ મળે છે. હવે ખાસ ધ્યાન આપો, સ્ટેટિક વેરિયેબલ જે છે એ એક્સેસિબલ ચોક્કસ છે અને ચેન્જ પણ કરી શકાય છે. 3 છે તો મેં 13 કરી નાખ્યું. પણ ફાઇનલ વેરિયેબલ હોય એને બદલી ન શકાય. એટલે કોઈ એમ કે મારે પાઈ ની વેલ્યુ ચેન્જ કરવી છે, test.py equal to test.py multiply by 2. You cannot do this.
you cannot change the value of final variable. વાંચો બરાબર, cannot assign a value to final variable pi. એટલે જે વેરિયેબલ ફાઇનલ હોય એની વેલ્યુ બદલી શકાય નહીં. પણ જો આ ફાઇનલ સ્ટેટિક ન હોત, હે ને, પાઈ ની વેલ્યુ ફાઇનલ સ્ટેટિક ન હોત તો તમે બદલી શકો, અને તો તમને આઉટપુટ પણ આપે કે 3.14 ગુણ્યા 2 બરાબર 6.28. રાઈટ? તો કેટલું સમજ્યા આપણે કેટલું સમજ્યા કે જો વેરિયેબલ મારો સ્ટેટિક હોય તો હું ક્લાસના નામથી ડાયરેક્ટલી એક્સેસ કરી શકું, એટલે a.p લખું તો મળી જાય. જો મારો વેરિયેબલ સ્ટેટિક હોય તો હું ક્લાસના નામથી ચોક્કસ એક્સેસ કરી શકું, a.py લખું તોય મળી જાય. પણ જો વેરિયેબલ મારો ફાઇનલ હોય તો હું બદલી ન શકું. જો એ ફાઇનલ ન હોય તો બદલી શકાય. જ્યારે આ બંને વેરિયેબલ એવા છે, ઇન્ટીજર i અને ઇન્ટીજર j, એ બંનેની આગળ તમે ખાસ માર્ક કરો, તમને સ્ટેટિક કીવર્ડ નથી દેખાતો. તો હું અહીંયા એવું કહી દઉં છું કે જે નોન સ્ટેટિક વેરિયેબલ છે, નોન સ્ટેટિક કોને કહેવાય? તો કે જેની આગળ સ્ટેટિક કીવર્ડ ન હોય એ બધા નોન સ્ટેટિક. નોન સ્ટેટિક વેરિયેબલ is also known as instance variable. અને instance variable કહેવાય, અને without object you cannot access this. અને એટલે જ ફાઇનલ વેરિયેબલ ને આપણે બદલી ન શકીએ. એટલે જ મને test.i જેવું હું લખતો હતો તો એ મને એરર આપતું હતું કે તમે આને એક્સેસ કરી શકો નહીં. તો હવે વાત એ આવીને ઉભી રહે, સર મારે આને એક્સેસ કરવું હોય તો, અને એટલા માટે આપણે ઓબ્જેક્ટ બનાવતા હતા કે ટેસ્ટ t1 equal to new test. આ જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ થી આની કોપી એક્સેસ કરી શકાય. તો તમે એવું ચોક્કસ લખી શકો test.i નહીં, t1.i. જેવું તમે t1.i લખો you can access this. તો એનો મતલબ એમ કે ઇન્સ્ટન્સ વેરિયેબલ ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યા વગર એક્સેસ કરી શકાય નહીં. એટલે ઇન્સ્ટન્સ વેરિયેબલ કયો હતો? તો કે i ઇન્સ્ટન્સ વેરિયેબલ છે. કેમ છે i ઇન્સ્ટન્સ વેરિયેબલ? કારણ કે આગળ સ્ટેટિક કીવર્ડ નથી. જેની આગળ સ્ટેટિક કીવર્ડ ન હોય એ બધા ઇન્સ્ટન્સ વેરિયેબલ કે ઓબ્જેક્ટ વેરિયેબલ કહેવાય, અને જે ઇન્સ્ટન્સ કે ઓબ્જેક્ટ વેરિયેબલ કહેવાય એ ડાયરેક્ટલી એક્સેસિબલ ન હોય, એનો ઓબ્જેક્ટ બનાવો તો જ એક્સેસ થાય. પણ જો વેરિયેબલ ક્લાસ વેરિયેબલ કોને કહેવાય? તો કે જે સ્ટેટિક છે, સ્ટેટિક વેરિયેબલ છે એને ક્લાસ વેરિયેબલ કહેવાય. સ્ટેટિક વેરિયેબલ is also known as ક્લાસ વેરિયેબલ. પણ મજાની વાત એ છે કે સ્ટેટિક વેરિયેબલની એક જ કોપી જનરેટ થાય. એટલે માની લો મેં 50 ઓબ્જેક્ટ બનાવ્યા હોય તો 50 ની એક જ કોપી મળે. પણ જો ઇન્સ્ટન્સ વેરિયેબલ મેં બનાવ્યો હોય તો 50 ઓબ્જેક્ટ હું બનાવું તો 50 વેરિયેબલ મળે. Right? So this is the biggest advantage of instance variable. Final variable, we cannot change the value of final variable. But this is what? This is instance final variable. જો આને કેવો વેરિયેબલ કહેવાય? ઇન્સ્ટન્સ વેરિયેબલ ચોક્કસ કહેવાય. કેમ ઇન્સ્ટન્સ કહેવાય? કારણ કે સ્ટેટિક નથી લખ્યું. ઇન્સ્ટન્સ વેરિયેબલ ચોક્કસ કહેવાય. બટ ઇન્સ્ટન્સ વેરિયેબલ વિથ ફાઇનલ મોડિફાયર કહેવાય. એટલે ફાઇનલ મોડિફાયર એટલે એવું કે ઇન્સ્ટન્સ થી જ એક્સેસ થાય. જેમ કે માની લો કે મારે અહીંયા જે એક્સેસ કરવું હોય તો ડાયરેક્ટલી નહોતું થતું, પણ જો હું એમ લખું કે t1.j તો ચાલશે, કારણ કે મેં ઓબ્જેક્ટ બનાવ્યો છે. તો ઓબ્જેક્ટ બનાવીને તમે એક્સેસ કરો તો that will be accessible. તો તમે ઓબ્જેક્ટ થી એક્સેસ કરો તો એક્સેસિબલ છે, અને તમને આઉટપુટ એ બતાવશે કે that 25 is accessible, t1.j. પણ આની વેલ્યુ તમે બદલી શકો નહીં. ફોર એક્ઝામ્પલ હું એવું લખું કે t1.j is equal to t1.j multiply by 2. I cannot do this. I cannot change the value of the final variable. You cannot assign. પણ જો આવું લખ્યું હોત, આ લખવાને બદલે જો આ i માં લખ્યું હોત કે t1.i equal to t1.i multiply by 2, જો મેં આવું લખ્યું હોત
તો મને ચોક્કસ ચેન્જ કરવા દે અને એઝ અ રિઝલ્ટ તમને 50 ના 100 મળે. જો એનો મતલબ એમ કે કન્ક્લુઝન ઉપર આવીએ કે static can be changed, you can access it without creating an object. Final cannot be changed and final can be work with both static and non-static. This is the wonderful thing. તમે વિચારો સ્ટેટિક ની સાથે હું ફાઇનલ લખી શકું છું અને નોન સ્ટેટિક ની સાથે હું ફાઇનલ લખું છું. તો કોઈ એવી વસ્તુ હોય કે જે યુઝર ને બદલવા નથી દેવી, જેમ કે પાઈ ની વેલ્યુ છે 3.14, તો આઈ ડોન્ટ વોન્ટ ટુ અલાઉ યુઝર ટુ ચેન્જ ધીસ. તો કોઈ એવી વેલ્યુ હોય જે ચેન્જ નથી કરવા દેવી અને ડાયરેક્ટલી એક્સેસ કરવા દેવી છે, તો ફાઇનલ સ્ટેટિક રખાય. પણ તમને એવું લાગતું હોય કે ઇન્સ્ટન્સ વગર એક્સેસ ન થવું જોઈએ તો ખાલી ફાઇનલ રખાય. અને તમને એમ લાગતું હોય કે સ્ટેટિક ભલે રહ્યું પણ ચેન્જ કરવા દેવું છે તો સ્ટેટિક રાખી શકાય. રાઈટ? તો 4 પ્રકારની વેરાયટી છે. કયા 4 પ્રકારની વેરાયટી છે? તો 4 વેરાયટી આવી: ઇન્સ્ટન્સ વેરિયેબલ એન્ડ ક્લાસ વેરિયેબલ. ઘણા લોકો ઇન્સ્ટન્સ વેરિયેબલ ને નોન સ્ટેટિક વેરિયેબલ કહે છે અને ઘણા લોકો ક્લાસ વેરિયેબલ ને સ્ટેટિક વેરિયેબલ કહે છે. નામ સરખા જ છે, નામ જુદા જુદા છે, કામ સરખું જ છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ, ઇન્સ્ટન્સ ની આગળ ફાઇનલ લખી શકાય અને ક્લાસ વેરિયેબલ ની આગળ ફાઇનલ લખી શકાય. જો ઇન્સ્ટન્સ વેરિયેબલ ફાઇનલ હોય તો ઓબ્જેક્ટ ક્રિએટ કરો તો એક્સેસ કરી શકો, બાકી એની વેલ્યુ બદલી શકાય નહીં. અને જો ફાઇનલ ની સાથે ક્લાસ વેરિયેબલ ડિક્લેર કરો તો એનો ક્લાસ ના નામથી એક્સેસ કરી શકાય, ઓબ્જેક્ટ વગર, પણ બદલી શકાય નહીં. અને બીજી 2 કેટેગરી એ આવે કે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ, પણ આ બંને ફાઇનલ વગર. અને જો ફાઇનલ વગર હું લખું તો વાત એવી છે કે ઇન્સ્ટન્સ કેન બી એક્સેસ્ડ with an object and class can be accessed without creating an object. તો મેં કયું ક્લિયર કર્યું? આ ક્લિયર કરવાનો પ્રયત્ન કરું છું કે તમે જ્યારે પણ લખો છો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, તો સ્ટેટિક એવું છે જેને ઓબ્જેક્ટ બનાવવાની જરૂરિયાત નથી. અને ઓબ્જેક્ટ બનાવવાની જરૂરિયાત નથી એટલા માટે એ ડાયરેક્ટલી કોલ થઈ જાય છે. વોઇડ એટલે રિટર્ન વેલ્યુ ન થાય. હવે ફરી એક નાનકડું એવું એક્ઝામ્પલ લઈએ. માની લો બીજો એક ક્લાસ છે ટેસ્ટ, એની અંદર મારી પાસે મેઇન મેથડ છે. આઈ એમ જસ્ટ સેવિંગ ઇટ એઝ 2.java. એમાંય મારી પાસે મેઇન મેથડ છે. કોઈ એવું કે સર હું બીજી મેઇન લખી શકું? શું 2 મેઇન લખી શકું? તો એક જ ક્લાસની અંદર એક સરખી 2 મેઇન હોઈ શકે? આ તો એક મ્યાનમાં 2 તલવાર રાખવા જેવું થયું હે ને? તો તમે જરા ચેક કરો. જ્યારે તમે આવું લખો એને એમ્બિગ્યુટી કહેવાય. એમ્બિગ્યુટી એટલે એવું કે એકવાર ડિફાઇન કરી દીધું તો બીજી વાર ડિફાઇન કરી શકાય નહીં. ધીસ ઇઝ ઓલરેડી ધેર. એટલે ઘણા લોકો એમ કે સર આ મેઇનમાં હું અહીંયા આર્ગ્યુમેન્ટ નથી આપતો, તો આવું કરી શકાય. જો તમે આર્ગ્યુમેન્ટ ન આપો તો બેની ડેફિનેશન જુદી છે, અને બેની ડેફિનેશન જુદી હોય તો આને ઓવરલોડિંગ કહેવાય. ઓવરલોડિંગ એટલે એવું કે નામ સરખું પણ પેરામીટર જુદા હોય. જેમ કે અહીંયા સ્ટ્રિંગ એરે આર્ગ્સ છે અને અહીંયા મેઇન છે. હવે હું અહીંયા લખું છું system.out.println યુનિવર્સિટી, અને હું આ જ સ્ટેટમેન્ટ અહીંયા પણ ચેન્જ એટલો કે અહીંયા હું લખું છું આત્મીય. કયું રન થશે? તો બાય ડિફોલ્ટ એ જ ફંક્શન રન થાય જે સ્ટેટિક મેઇન વિથ આર્ગ્યુમેન્ટ્સ હોય. તો હું અહીંયા એવું લખું જાવા સી 2.java અને જાવા ટેસ્ટ. તો નીચેનું યુનિવર્સિટી વાળું રન નહીં થાય, આત્મીય જ આવશે. એટલે આ ફંક્શન તમે બનાવેલું છે. તમે બનાવેલું કોઈ પણ ફંક્શન હોય જે મેઇન સિવાયનું હોય, એટલે કે આ વેલ્યુ સિવાયનું કોઈ પણ ફંક્શન હોય એને કોલ કરવું પડે, એ ઓટોમેટિક નહીં થાય.
માત્ર ને માત્ર મેઇન ફંક્શન જ ઓટોમેટિક કોલ થશે, એ સિવાયના કોઈ ફંક્શન ઓટોમેટિક કોલ થશે નહીં. તો કે સર મારે આ કોલ કરવું હોય તો ચોક્કસ કરી શકાય. તમે અહીંથી મેઇન કોલ કરો તો એ કયું મેઇન કોલ કરે? તો કે જેની અંદર કોઈ આર્ગ્યુમેન્ટ ન હોય એવું. અને કોઈ આર્ગ્યુમેન્ટ ન હોય એવું કયું મેઇન છે? તો કે આ. તો આત્મીય યુનિવર્સિટી એવું આઉટપુટ મને મળવું જોઈએ. તો એક ફંક્શન માંથી બીજું ફંક્શન કોલ કરી શકાય. પણ એટલે કોલ કરી શકાય છે કારણ કે આઈ સ્ટેટિક છે, આઈ સ્ટેટિક છે. પણ જો કોઈ નોન સ્ટેટિક ફંક્શન અહીંયા હોત, લાઈક ધીસ, પબ્લિક વોઇડ ડિસ્પ્લે, અને અહીંયા હું લખું છું system.out.println java is interesting, right? Now I want to call, જેમ મેં મેઇન કોલ કર્યું એમ મારે ડિસ્પ્લે કોલ કરવું છે, રાઈટ? તો હું ડિસ્પ્લે કોલ મારે કરવું હોય તો એરર આપશે. કેમ? કારણ કે મેં જે રૂલ હમણાં કીધો એ જ રૂલ અહીંયા લાગુ પડે કે સ્ટેટિક જે છે એ ડાયરેક્ટલી એક્સેસિબલ છે, નોન સ્ટેટિક છે એ ઓબ્જેક્ટ વગર એક્સેસિબલ છે નહીં. તો તમારે પહેલા શું કરવું પડે? તો કે ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો પડે, ટેસ્ટ t1 ઇક્વલ ટુ ન્યૂ ટેસ્ટ. અને ઓબ્જેક્ટ બનાવ્યા પછી જો તમે લખો t1 ડોટ ડિસ્પ્લે તો એ એક્સેસ થાય. અને તો તમે રન કરો તો તમને જાવા ઇઝ ઇન્ટરેસ્ટિંગ એવું બતાવે. તો આપણે કયા કન્ક્લુઝન ઉપર આવ્યા? અહીંયા માની લો વેરિયેબલ હોય ઇન્ટીજર i ઇક્વલ ટુ 50. અહીંયા માની લો સ્ટેટિક વેરિયેબલ હોય p ઇક્વલ ટુ 100. તો can I access p over here directly? તો હું અહીંયા જેવું લખું system.out.println અને p પ્રિન્ટ કરી દઉં છું. જરા જોજો, p પ્રિન્ટ કરી દઉં છું, રાઈટ? p that is static. Definitely I need to define the data type integer. તો હું p પ્રિન્ટ કરી દઉં છું તો p એક્સેસિબલ છે જો 100 મને બતાવે છે, રાઈટ? પણ હું અહીંયા જો p ની સાથે સાથે એમ કહું કે મને સ્પેસ મૂકીને i પણ પ્રિન્ટ કરો, પ્લસ થી કોન્કેટિનેશન થશે, તો મારે સાથે i પણ પ્રિન્ટ કરવું છે, તો i એક્સેસિબલ નથી. કેમ? કારણ કે i નોન સ્ટેટિક છે. તો આને આપણે કીધો ઇન્સ્ટન્સ વેરિયેબલ, એટલે કે ઓબ્જેક્ટ સિવાય એક્સેસ ન થાય. આને કીધો ક્લાસ વેરિયેબલ જે ડાયરેક્ટલી એક્સેસિબલ છે. સેમ વે જો મેથડ ની અંદર સ્ટેટિક હોય તો આને તમે કહી શકો ક્લાસ મેથડ, એટલે કે સ્ટેટિક મેથડ. અને જો તમારી નોન સ્ટેટિક મેથડ હોય, એટલે કે નોન સ્ટેટિક એટલે સ્ટેટિક કીવર્ડ ન વાપર્યો હોય એવી, તો આને તમે ઇન્સ્ટન્સ મેથડ એવું કહી શકો. એટલે હવે હું આને રન કરું, યસ, અહીંયા મારે મલ્ટી લાઈન કમેન્ટ મૂકવી પડે, લાઈક ધીસ. યસ, થેન્ક યુ. જો the same in the void display my આવું થઈ ગયું છે. જો I cannot be accessible એનો મતલબ એમ કે જેવી રીતે ઓબ્જેક્ટ બનાવ્યા વગર ડિસ્પ્લે એક્સેસ નહોતી થતી, એવી રીતે ઓબ્જેક્ટ બનાવ્યા વગર I પણ એક્સેસ ન થાય. હું t1.i લખું તો જ એ એક્સેસિબલ થાય. તો જેવું હું લખું અહીંયા t1.i અને હું કમ્પાઇલ કરીને રન કરું તો મને i ની વેલ્યુ 50 બતાવે છે અને p ની વેલ્યુ 100 બતાવે છે, રાઈટ? અને મને ડિસ્પ્લે કોલ કરીને આપે છે. પણ યાદ રાખો મિત્રો, આ i વેરિયેબલ એટલે કે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ડિસ્પ્લે મેથડ એટલે કે ઇન્સ્ટન્સ મેથડ you can never access without creating an object. અને આને કહેવાય ઓબ્જેક્ટ ક્રિએશન. આને કહેવાય ક્લાસ ટેસ્ટ. આ આખાને કહેવાય એન્કેપ્સ્યુલેશન, રાઈટ? હવે વાત એ છે કે અહીંયા મેં કન્સ્ટ્રક્ટર કોલ કર્યું t1 ઇક્વલ ટુ ન્યૂ ટેસ્ટ,
હું કન્સ્ટ્રક્ટર કોલ કરું છું તો શું કન્સ્ટ્રક્ટર આમાં હોય તો કે હા હોય. કન્સ્ટ્રક્ટર જનરલી ઇનિશિયલાઇઝેશન માટે યુઝ થતું હોય તો હું અહીંયા કન્સ્ટ્રક્ટર કોલ કરી દઉં તો કન્સ્ટ્રક્ટર ત્યારે કોલ થાય જ્યારે કન્સ્ટ્રક્ટરને કોલ કરવામાં આવે એટલે ઓબ્જેક્ટ બનાવવામાં આવે. જેટલા ઓબ્જેક્ટ બનાવો એટલી વાર કોણ કોલ થાય તો કે કન્સ્ટ્રક્ટર કોલ થાય. તો યુ કેન સે ધીસ ઇઝ ધ કન્સ્ટ્રક્ટર, રાઈટ. આની અંદર મેં એવું માની લો લખી દીધું કે i equal to i multiply by 2. હવે મેં કન્સ્ટ્રક્ટરમાં i ની વેલ્યુ બદલી દીધી. 50 હતી, i multiply by 3 કરી દી. 50 હતી, 50 ગુણ્યા 3 તો i ની વેલ્યુ મેં 150 કરી દીધી. અને હવે હું t1.i પ્રિન્ટ કરું તો એ 150 પ્રિન્ટ કરશે. તો તમે જરા જુઓ તો બેનિફિટ એ છે કે કન્સ્ટ્રક્ટરમાં વેલ્યુ ચેન્જ પણ કરી શકાય. બટ you can access only instance variable over here. Suppose not only instance, even you can access a static, કારણ કે static પહેલા લોડ થયો હોય એટલે ઘણીવાર એવો ક્વેશ્ચન પૂછે કે can I change the value of p over here? p equal to p multiply by 10. Can I write like this? So એ 1000 થશે. Whenever you do like this, it will allow. એટલે હવે તમારે ઓર્ડર સમજવો પડે કે આ સ્ટેટિક છે ઈ નોન સ્ટેટિક કન્ટેક્સ્ટમાં ચોક્કસ લખી શકાય પણ આ નોન સ્ટેટિક છે ઈ સ્ટેટિક કન્ટેક્સ્ટમાં ન લખી શકાય. વાત આવીને ઊભી રહે. આવી જેમ કે હું અહીંયા લખું જાવા ટેસ્ટ તો જો મને અહીંયા 1000 કરી દીધા. એનો મતલબ એમ કે હું કન્સ્ટ્રક્ટરમાં સ્ટેટિક એન્ડ નોન સ્ટેટિક ઇન કન્સ્ટ્રક્ટર static non-static both are accessible. બંને accessible છે. કન્સ્ટ્રક્ટરમાં બંને accessible છે, સ્ટેટિક અને નોન સ્ટેટિક. પણ માની લો મારી પાસે સ્ટેટિક બ્લોક છે. જો માની લો મારી પાસે સ્ટેટિક બ્લોક છે, જો બ્લોક સ્ટેટિક હોય તો એ સૌથી પહેલા લોડ થાય અને એની અંદર સ્ટેટિક જ એક્સેસિબલ હોય, નોન સ્ટેટિક ન હોય. કેમ? હું હમણાં જ તમને પેપર ઉપર કરીને બતાવું છું કેમ એવું થાય છે. તો અહીંયા માની લો હું પ્રિન્ટ કરું સ્ટેટિક બ્લોકને કહેવાય ક્લાસ ઇનિશિયલાઇઝર બ્લોક અથવા તો તમે એવું કહી શકો કે સ્ટેટિક બ્લોક. So this is the block. It will be execute only once. એક જ વાર રન થાય અને ક્યારે રન થાય? જ્યારે ક્લાસ લોડ થાય ત્યારે, એટલે વિધાઉટ ક્રિએટિંગ ઓબ્જેક્ટ આ લોડ થઈ જાય અને ક્લાસ ઇનિશિયલાઇઝર બ્લોક કહેવાય. અહીંયા તમે એમ કહો p ને પ્રિન્ટ કરો તો p પ્રિન્ટ થાય. માની લો મેં p લખ્યું તો p પ્રિન્ટ થાય. એટલે હું અહીંયા કમ્પાઇલ કરું પ્રોગ્રામ અને રન કરું તો p ઇઝ એક્સેસિબલ. ને જો સૌથી પહેલા રન થયો ક્લાસ ઇનિશિયલાઇઝર બ્લોક અને એક જ વાર રન થાય. 100 મને બતાવે છે. તો કેન આઈ એક્સેસ i ઓવર હિયર? એટલે કે માની લો પ્લસ કરીને થોડી સ્પેસ મૂકીને હું i પ્રિન્ટ કરી શકું? તો કે ના. કેમ? કારણ આપું છું. You cannot access I over here. Non-static variable I cannot be referenced from the static context. કેમ આવું થયું? તો એના માટેનું ઓર્ડર લખું છું, જરા જુઓ. સૌથી પહેલા કયું રન થાય એ તમને જો ખબર હોય તો આવો પ્રશ્ન નડે નહીં. ફોર એક્ઝામ્પલ સૌથી પહેલા રન થાય છે સ્ટેટિક. એટલે હવે આપણે બધા જ કન્સેપ્ટ ક્લિયર કરી લેવા છે. સૌથી પહેલા રન થાય સ્ટેટિક વેરિએબલ, પછી રન થાય સ્ટેટિક બ્લોક. સ્ટેટિક વેરિએબલ અને બ્લોક ઓટોમેટિક લોડ થઈ જાય, આને કોલ કરવાની જરૂર ન હોય. સ્ટેટિક વેરિએબલ અને બ્લોક ઓટોમેટિક લોડ થઈ જાય, આને કોલ કરવાની જરૂર ન હોય. પછી આવે that is a instance variable. તમે એવું કહી શકો કે સ્ટેટિક મેથડ એ આવે પણ એ ડાયરેક્ટલી એક્સેસિબલ હોય. પછી આવે ઇન્સ્ટન્સ મેથડ એટલે કે ઇન્સ્ટન્સ વેરિએબલ. પછી આવે ઇનિશિયલાઇઝર બ્લોક એટલે તમે સાવ એમનામ જ કર્લી બ્રેસીસ કરીને મૂકી દો એને ઇનિશિયલાઇઝર બ્લોક કહેવાય. પછી રન થાય કન્સ્ટ્રક્ટર. એટલે ઘણા દીકરાઓને એવું હોય કે સૌથી પહેલા કન્સ્ટ્રક્ટર કોલ થાય. કન્સ્ટ્રક્ટરનો નંબર 5મો છે, રાઈટ? પછી કન્સ્ટ્રક્ટર કોલ થાય, પછી તમારે કોઈ મેથડને કોલ કરો તો એ કોલ થાય. એટલે તમે એવું કહી શકો કે ઇન્સ્ટન્સ મેથડ કોલ કરો તો થાય. એવી જ રીતે સ્ટેટિક મેથડ હોય
એને તમે કોલ કરો તો જ થાય, એ ઓટોમેટિક કોલ થાય નહીં. ધીસ ઇઝ ધ સિક્વન્સ. સૌથી પહેલા રન થાય સ્ટેટિક વેરિયેબલ, સ્ટેટિક બ્લોક, સ્ટેટિક મેથડ. લોડ થઈ ગઈ હોય પણ કોલ કરો તો જ કોલ થાય. પછી ચોથા નંબરે ઇન્સ્ટન્સ વેરિયેબલ, પાંચમા નંબરે ઇનિશિયલાઇઝર બ્લોક, છઠ્ઠા નંબરે કન્સ્ટ્રક્ટર, સાતમા નંબરે ઇન્સ્ટન્સ મેથડ. આને તે કોલ કરો તો જ થાય. એટલે નંબર 3 અને નંબર 7 એને કોલ કરો તો જ થાય. બાકી બધા કોલ સિક્વન્સમાં થઈ જાય. એટલે તમે જેવું કન્સ્ટ્રક્ટર કોલ કરો ત્યારે આ પાંચ વસ્તુ ઓટોમેટિક કોલ થઈ ગઈ હોય સ્ટેટિક મેથડને બાદ કરતા. કેવી રીતે લખી શકાય? તો કે સ્ટેટિક વેરિયેબલ તમે મેં હમણાં જ શીખવાડ્યો, સ્ટેટિક ઇન્ટીજર p equal to 100, તો આ સ્ટેટિક વેરિયેબલ થયું. સ્ટેટિક બ્લોક તો કે તમે સ્ટેટિક લખીને કર્લી બ્રેસીસમાં લખો એને સ્ટેટિક બ્લોક કહેવાય. કોઈ પણ મેથડને સ્ટેટિક મેથડ ક્યારે કહેવાય? તો કે સ્ટેટિક વોઇડ ડિસ્પ્લે, એટલે કે ક્લાસના નામથી ડાયરેક્ટલી એક્સેસિબલ હોય, જેમ હમણાં મેં તમને શીખવાડ્યું. ઇન્સ્ટન્સ વેરિયેબલ કોને કહેવાય? તો સ્ટેટિક કીવર્ડ ન લખવું એટલે ઇન્સ્ટન્સ કહેવાય. ઇન્ટીજર i equal to 200. ઇનિશિયલાઇઝર બ્લોક અને સ્ટેટિક બ્લોક વચ્ચે ડિફરન્સ કેટલો? તો કે ઇનિશિયલાઇઝર બ્લોક ડાયરેક્ટ કર્લીથી લખી શકાય, સ્ટેટિક લખવાની જરૂર નહીં. અગેન ડિફરન્સ સ્ટેટિક વેરિયેબલ અને ઇન્સ્ટન્સ વેરિયેબલ વચ્ચે ડિફરન્સ આટલો જ. સ્ટેટિક વેરિયેબલમાં સ્ટેટિક કીવર્ડ આવે, અહીંયા નો આવે. અહીંયા સ્ટેટિક કીવર્ડ આવે, અહીંયા નો આવે. અહીંયા સ્ટેટિક વોઇડ ડિસ્પ્લે મેથડમાં સ્ટેટિક કીવર્ડ આવે, અહીંયા નો આવે. વોઇડ શો. જોઈએ બધા જ કન્સેપ્ટને. અને આટલું જ હોય. કોઈ તમને એમ કે ક્લાસના મેમ્બર કેટલા? તો ક્લાસ હેવિંગ a class, that is a complete class having 7 things. આ 7 વસ્તુ હોય. આ સિવાય તમે વચ્ચે નેસ્ટેડ ક્લાસ મૂકી શકો. 8મા નંબરે નેસ્ટેડ ક્લાસ ઇઝ ધેર. આ સિવાય ક્લાસમાં તમને કોઈ વસ્તુ જોવા મળે નહીં. 8 વસ્તુ જોવા મળે. 8 વસ્તુ બતાવું છું. 3.java class, for example test. ખાસ ધ્યાન આપજો. હું લખું છું integer I equal to 100. this is static integer s equal to 100. તમે એવું કહી શકો આ ક્લાસ વેરિયેબલ છે અથવા તો સ્ટેટિક વેરિયેબલ છે. integer I equal to 200, તો તમે એવું કહી શકો આ ઇન્સ્ટન્સ વેરિયેબલ છે, એટલે ઓબ્જેક્ટ સિવાય એક્સેસિબલ નથી. હવે તમે એવું લખો છો સ્ટેટિક કર્લી બ્રેસીસમાં, તો તમે એવું કહી શકો કે આ સ્ટેટિક બ્લોક છે અથવા તો આને ક્લાસ ઇનિશિયલાઇઝર બ્લોક કહેવાય. રાઈટ? અત્યારે આપણે ખાલી સ્ટેટિક જ ભણીએ થોડી વાર, એટલે તમને સ્ટેટિક નો ફંડા ક્લિયર થઈ જાય, પછી આગળ વાત કરી શકાય. સ્ટેટિક વોઇડ ડિસ્પ્લે, તો આ સ્ટેટિક મેથડ થઈ. આને કોલ કરો તો જ કોલ થાય, બાકી આ એની મેળાએ કોલ થાય નહીં. જેમ કે આની અંદર હું લખું છું આત્મીય યુનિવર્સિટી. This will not be called until and unless I call it, but this will be called even if I am not calling it. For example, I am just writing here, this is a static block. અને એની અંદર હું પ્રિન્ટ કરું છું સ્ટેટિક ઇન્ટીજર s ની વેલ્યુ. હવે માની લો મેં મેઇન લખી છે. મેઇન માંથી હું કંઈ જ નથી કરતો. મેઇનમાં હું કંઈ જ નથી લખતો. ખાસ જોજો, I am not writing a single statement in a main. Let me execute this. હું એક પણ લાઈન નથી લખતો. મેઇનમાં હું કંઈ લખું જ નહીં તો આઉટપુટ આવે કે નહીં મોટો પ્રશ્ન છે. જાવા c3.java અને હું લખું છું જાવા ટેસ્ટ. મેં મેઇનમાં કંઈ નથી લખ્યું, છતાંય સ્ટેટિક વેરિયેબલ લોડ થઈ ગયો, સ્ટેટિક બ્લોક લોડ થઈ ગયો. હું તમને અહીંયા એ જ કહેતો હતો કે સ્ટેટિક વેરિયેબલ અને સ્ટેટિક બ્લોક એની મેળાએ લોડ થઈ જાય, એને તમારે લોડ કરવા માટે કંઈ લખવાની જરૂરિયાત નથી. જો છે મેં એક પણ લાઈન નથી લખી, છતાં એ લોડ થઈ ગયું. ધીસ ઇઝ અ સ્ટેટિક વેરિયેબલ એન્ડ સ્ટેટિક બ્લોક. પણ સ્ટેટિક મેથડ એની મેળાએ રન ન થાય, એ તમારે રન કરવી પડે. તો સ્ટેટિક મેથડ માટે હું શું કરી શકું? તો કે હું ડાયરેક્ટલી લખી શકું test.display. એટલે એનો મતલબ એમ કે હજી મેં ઓબ્જેક્ટ નથી બનાવ્યો, એટલે વિધાઉટ ક્રિએટિંગ એન ઓબ્જેક્ટ તમે આ ત્રણેય વસ્તુ એક્સેસ કરી શકો. તો હું લખું છું જાવા ટેસ્ટ. તમે જો આત્મી યુનિવર્સિટી
ડિસ્પ્લે રન થાય છે. મજાની વાત એ છે કે માની લો મારી પાસે હવે ઇન્સ્ટન્સ વેરિયેબલ હોય, એટલે જેટલું સ્ટેટિક પાસે છે એટલું ઓબ્જેક્ટ પાસે છે. તો ઇન્ટીજર i ઇક્વલ ટુ 200. તો હવે આ ક્લાસ વેરિયેબલ હતો, હવે આ ઇન્સ્ટન્સ વેરિયેબલ છે. જેમ તમારી પાસે ક્લાસ ઇનિશિયલાઇઝર બ્લોક હતો એમ ખાલી કરલી લખો સ્ટેટિક વગર, તો આને નોન સ્ટેટિક બ્લોક કહેવાય, અથવા તો આને ઇનિશિયલાઇઝર બ્લોક કહેવાય. રાઈટ, નોન સ્ટેટિક બ્લોક અથવા તો ઇનિશિયલાઇઝર બ્લોક. એટલે માની લો હું અહીંયા પ્રિન્ટ કરું મેસેજ, આ ક્યારે કોલ થાય? આ કન્સ્ટ્રક્ટર ની પહેલા કોલ થાય. It will be called just before a constructor is called, plus I print કરું છું એટલે તમને ખબર પડે કે ઇન્સ્ટન્સ વેરિયેબલ પહેલા લોડ થઈ ગયો છે. રાઈટ, ક્યારે કોલ થાય? કન્સ્ટ્રક્ટર કોલ થાય એ પહેલા. અને આ સ્ટેટિક બ્લોક ક્યારે કોલ થાય? It will be called only once whenever class is loaded. ક્લાસ લોડ થાય એટલે આ લોડ થઈ જાય, પણ એક જ વાર રન થાય. અને આ નોન સ્ટેટિક બ્લોક it will be called just before constructor is called. એ વાત સાચી, but it will be called every time whenever a constructor is called, and before this એટલે કે કન્સ્ટ્રક્ટર કોલ થાય એ પહેલા એ કોલ થાય. આ કયું? તો કે નોન સ્ટેટિક બ્લોક. પણ મિત્રો ખાસ ધ્યાન આપો, મેં હજી ઓબ્જેક્ટ બનાવ્યો જ નથી, તો ઇટ વિલ નોટ બી કોલ્ડ. મેં ઓબ્જેક્ટ બનાવ્યો જ નથી, ઇટ વિલ નોટ બી કોલ્ડ. આઈ એમ જસ્ટ એક્ઝિક્યુટિંગ જાવા ટેસ્ટ. જો ઇટ વિલ બી કોલ્ડ ઓનલી વન્સ એ આવે છે, આત્મી યુનિવર્સિટી એ આવે છે, પણ આ નોન સ્ટેટિક બ્લોક એટલે ઇનિશિયલાઇઝર બ્લોક આવતો નથી. ક્યારે આવે ઇનિશિયલાઇઝર બ્લોક? તો જ્યારે તમે કન્સ્ટ્રક્ટર કોલ કરો. માની લો કે મેં અહીંયા લખ્યું છે ટેસ્ટ ટી ઇક્વલ ટુ t1 ઇક્વલ ટુ ન્યુ ટેસ્ટ, એટલે હું કન્સ્ટ્રક્ટર કોલ કરું છું. t1 ડોટ, પાછું મજા એ છે કે ઓબ્જેક્ટ થી સ્ટેટિક મેથડ કોલ કરી શકાય. એટલે સ્ટેટિક મેથડ તો સૌથી પહેલા જ લોડ થઈ જાય, તો એ ઓબ્જેક્ટ થી રન કરી શકાય અને ડાયરેક્ટલી રન કરી શકાય. ધીસ ઇઝ ધ એડવાન્ટેજ ઓવર હિયર. તો તમે જેવું હવે રન કરશો જાવા c3.java જાવા ટેસ્ટ, તો તમે જુઓ ઇટ વિલ બી કોલ્ડ ઓનલી વન્સ, એટલે કે આ સ્ટેટિક બ્લોક રન થયો. પછી તો કે ઇટ વિલ બી કોલ્ડ એવરી ટાઈમ whenever the constructor is called, એટલે કન્સ્ટ્રક્ટર કોલ થયું એટલે ઈ પહેલા રન થયું. પછી ઓલી આત્મી યુનિવર્સિટી મેં રન કર્યું તો મેથડ એ રન થઈ. પણ કન્સ્ટ્રક્ટર હોત તો માની લો કે કન્સ્ટ્રક્ટર અહીંયા મૂકી દઈએ ટેસ્ટ, હે ને, અને કન્સ્ટ્રક્ટર ની અંદર ખાલી એટલું જ લખીએ system.out.println this is default constructor, અને એની અંદર I પ્રિન્ટ કરાવે. તો કન્સ્ટ્રક્ટર કોલ કર્યું હોત તો કન્સ્ટ્રક્ટર ની પહેલા એ કોલ થાય. તો કન્સ્ટ્રક્ટર ની પહેલા કોણ કોલ થયું? નોન સ્ટેટિક બ્લોક. અને પછી તમારું કન્સ્ટ્રક્ટર, અને પછી તમારી ડિસ્પ્લે મેથડ. ડિસ્પ્લે મેથડ ને તો મેં રન કરી, એટલે માની લો ન રન કરી હોત તો કોઈ ફરક પડે જ નહીં. તો કન્સ્ટ્રક્ટર પહેલા કેટલી વસ્તુ લોડ થાય, આવો જો કોઈ ક્વેશ્ચન પૂછે તો તમે એવું ચોક્કસ કહી શકો કે સર કન્સ્ટ્રક્ટર ની પહેલા સ્ટેટિક વેરિયેબલ, સ્ટેટિક બ્લોક, ઇન્સ્ટન્સ વેરિયેબલ, ઇનિશિયલાઇઝર બ્લોક, આ ચાર રન થાય, પછી પાંચમા નંબરે કન્સ્ટ્રક્ટર હોય. સ્ટેટિક મેથડ અને ઇન્સ્ટન્સ મેથડ એ બે એવા છે કે જેને તમે કોલ કરો તો જ થાય. જેમ કે આ વોઇડ ડિસ્પ્લે છે, તો હું ડિસ્પ્લે ને કોલ કરું તો જ ડિસ્પ્લે કોલ થાય. ડિસ્પ્લે ને કોલ કરું તો જ કોલ થાય. હું અહીંયા એવું લખી દઉં test.display તો એ કોલ થાય, બાકી એ કોલ થાય નહીં. એટલે માની લો 3.java લખ્યું, જાવા ટેસ્ટ, તો જો ડિસ્પ્લે મેથડ કોલ થઈ પહેલા સૌથી પહેલા કોણ રન થયું? સ્ટેટિક વેરિયેબલ. વેરિયેબલ રન થયો હોય તો જ બ્લોક આવ્યો હોય ને આઉટપુટમાં. કારણ કે જો વેરિયેબલ પહેલા લોડ ન થયો હોત તો વેરિયેબલ ની વેલ્યુ જ ન આવે 100, એટલે વેરિયેબલ પહેલા રન થયો, પછી બ્લોક રન થયો, પછી આત્મી યુનિવર્સિટી આવ્યું એટલે સ્ટેટિક મેથડ રન થઈ,
પછી it will be called every time whenever the constructor is called એટલે initializer block રન થયો પણ initializer block ની અંદર 200 પ્રિન્ટ થઈ ગયા એટલે instance variable પહેલા થઈ ગયો પછી this is default constructor એટલે પછી constructor રન થયું તો this is the running sequence તમે constructor રન કરો એ પહેલા આટલું રન થાય હવે માની લો મેં તમને એવું શીખવાડ્યું હતું કે હું અહીંયા કોઈ પણ ઓબ્જેક્ટ પ્રિન્ટ કરું માની લો હું અહીંયા લખું છું system.out.println અને હું t1 પ્રિન્ટ કરું છું તમે કોઈ પણ ઓબ્જેક્ટને પ્રિન્ટ કરો એટલે એ તમને @ વાળું હેઝ સ્ટ્રિંગ રન કરીને આપે એટલે આ તમને હેઝ કોડ રિટર્ન કરે છે આ ટુ સ્ટ્રિંગ મેથડ રન થાય છે કયા ક્લાસની ઓબ્જેક્ટ ક્લાસની તો અહીંયા તમારી પાસે જો પબ્લિક સ્ટ્રિંગ એટલે કે ઓબ્જેક્ટ ક્લાસની ટુ સ્ટ્રિંગ મેથડ હોય તો તમે કંઈ પણ અહીંયા લખો માની લો હું અહીંયા લખું છું this is testing હું અહીંયા રિટર્નમાં શું મોકલું છું this is testing તો હું જેવું રન કરીશ તો જ્યારે ઓબ્જેક્ટ પ્રિન્ટ કરીશ એટલે મને આઉટપુટમાં આપશે this is testing રાઈટ તો કરાય શું તો કે this is testing ન લખાય અહીંયા આપણા વેરીએબલ રિટર્ન કરી દેવાય એટલે જેવું અહીંયા આપણે આપણા વેરીએબલની કોપી આપી દઈએ કે I સમ સ્પેસ અને s કોણ છે તો કે સ્ટેટિક અને I કેવો છે નોન સ્ટેટિક તો 200 ને 100 બંને પ્રિન્ટ થાય જ્યારે હું ઓબ્જેક્ટ રન કરું તો મેં તમને એવું શીખવાડ્યું હતું કે પ્રેક્ટિસ એવી કરો કે કોઈ પણ ક્લાસ બનાવો ફોર એક્ઝામ્પલ મેં તમને એવું શીખવાડ્યું હતું કે ક્લાસ બુક તો બુક કઈ હોય તો કે બુક નું હંમેશા કોડ હોય બુક આઈડી હોય રાઈટ બુક નો રેફરન્સ નંબર હોય ISBN નંબર હોય તો તમે એવું કહી શકો યુનિક આઈડી ઓફ ધ બુક એટલે બુક કોડ હોય કોઈ પણ બુક ને નામ હોય રાઈટ તો બુક નેમ હોય કોઈ પણ બુક ને ઓથર નું નામ હોય એટલે ઓથર નેમ આવે કોઈ પણ બુક ની પ્રાઇસ હોય પછી સેલિંગ પ્રાઇસ 0 પણ હોઈ શકે મેં તમને એવું શીખવાડ્યું હતું કે કન્સ્ટ્રક્ટર લેવાય કન્સ્ટ્રક્ટર થી ફાયદો એ થાય કે તમે કોઈ પણ એક ક્લાસ બનાવો ટેસ્ટ બુક તો મેં મેઇન લખ્યું હોય એની અંદર બુક નો ઇન્સ્ટન્સ બનાવું book b1 = ન્યુ બુક જેવો હું ઓબ્જેક્ટ બનાવું એટલે હું આ બધાને એક્સેસ કરી શકું એટલે હું અહીંયા પ્રિન્ટ કરી શકું b1.bookcode = 1001 b1.bookname = complete reference Java b1.author name = Herbert Salt b1.price = 2000 અને હવે હું અહીંયા પ્રિન્ટ કરાવું કે system.out.println b1 તો b1 ની અંદર કંઈ હોય નહીં એ મને કયું રન કરીને આપે તો કે એ મને ટુ સ્ટ્રિંગ મેથડ રન કરીને આપે પણ ઓબ્જેક્ટ ક્લાસની એટલે આની પાસે કંઈ છે નહીં તો એ મને આઉટપુટ ની અંદર java c4.java java testbook તો આઉટપુટ ની અંદર મને @o ટુ સ્ટ્રિંગ માં મને હેશ કોડ રિટર્ન કરીને આપે તો મારે શું કરવું જોઈએ તો કે અહીંયા મારે સિમ્પલ એક મેથડ રાખવી પડે પબ્લિક સ્ટ્રિંગ ટુ સ્ટ્રિંગ ફાયદો એ થાય અહીંયા હું જે પણ મોકલું માની લો અહીંયા એમ લખી દઉં કે આત્મીય તો એ ઓબ્જેક્ટ પ્રિન્ટ કરે ત્યારે આત્મીય જ પ્રિન્ટ કરે બીજું કંઈ પ્રિન્ટ થાય નહીં પણ આપણે આત્મીય પ્રિન્ટ નથી કરવું આપણે આપણા ઇન્સ્ટન્સ વેરીએબલ ને પ્રિન્ટ કરાવવા છે તો તમે અહીંયા લખી શકો કે બુક કોડ પ્રિન્ટ થવો જોઈએ પછી થોડી સ્પેસ પછી બુક નું નામ પછી થોડી સ્પેસ પછી ઓથર નું નામ પછી થોડી સ્પેસ પછી પ્રાઇસ અને એ કઈ વેલ્યુ તો કે જે ઓબ્જેક્ટ પાસે હોય એ અને એઝ અ રિઝલ્ટ તમને એક આખો રેકોર્ડ બતાવે પણ વાત એવી થઈને ઊભી રહેતી હતી કે આ મારે દરેક વખતે એક એક વેરીએબલ ને આપવું પડે તો બેટર છે કે હું આ વેલ્યુ ડાયરેક્ટ અહીંયા જ પાસ કરી દઉં એટલે મેં તમને આવું શીખવાડ્યું હતું કે અહીંયા લખો કમ્પ્લીટ રેફરન્સ જાવા જેવું તમે અહીંયા લખો બધી વેલ્યુ તો બેનિફિટ એ રહે કે તમે
આ એક એક ઇનિશિયલાઇઝ કરવા પડે નહીં. જો એક એક ઇનિશિયલાઇઝ ન કરવા હોય તો એ બધાને અહીંયા ઇનિશિયલાઇઝ કરવા પડે. પહેલા તો અહીંયા વેરિયેબલ રાખવા પડે. તો મેં તમને એવું શીખવાડ્યું હતું કે નામ જુદા રાખો. સ્ટ્રિંગ બુક નેમ, સ્ટ્રિંગ એ નેમ, સ્ટ્રિંગ ઇન્ટીજર એમાઉન્ટ. તો તમે અહીંયા એવું લખી શકો કે બુક કોડ જે મારો વેરિયેબલ છે, ઇન્સ્ટન્સ વેરિયેબલ આવડવા ઇક્વલ ટુ, એટલે બુક કોડ ની અંદર શું જવું જોઈએ? તો કે બી કોડ જવું જોઈએ, જે યુઝરે અહીંથી પાસ કર્યો છે એ. બુક નેમ ઇક્વલ ટુ, એટલે કે બી નેમ ઇક્વલ ટુ બુક નેમ. અહીંયા મારો વેરિયેબલ કયો છે? બી નેમ છે. તો મારે શું રાખવું પડે? બી નેમ ઇક્વલ ટુ બુક નેમ. પછી મારે રાખવું પડે ઓથર નેમ ઇક્વલ ટુ એ નેમ, કારણ કે અહીંયા મારો વેરિયેબલ ઓથર નેમ છે. પછી મારે શું રાખવું પડે? પ્રાઇસ ઇક્વલ ટુ અમાઉન્ટ, એટલે જે અમાઉન્ટ પાસ થઈ હોય એ પ્રાઇસ માં જતી રહે. બેનિફિટ એ રહે કે જેટલા ઓબ્જેક્ટ પાસ કરો દરેકની સેપરેટ કોપી રહે. મજા એ છે અહીંયા તમે ઇનિશિયલાઇઝર બ્લોક લખી શકો, રાઈટ? ઇનિશિયલાઇઝર બ્લોક ની અંદર તમે એવું પ્રિન્ટ કરાવી શકો. અહીંયા એક વેરિયેબલ લઈ લઈએ, ઇન્ટીજર i ઇક્વલ ટુ 0. અહીંયા હું લખી દઉં i પ્લસ પ્લસ, અને અહીંયા હું પ્રિન્ટ કરું છું this is first object, right? This is not first object, this is, અહીંયા હું i પ્રિન્ટ કરું, એટલે આ i નંબરનો ઓબ્જેક્ટ છે. ફર્સ્ટ ઓબ્જેક્ટ, સેકન્ડ ઓબ્જેક્ટ, થર્ડ ઓબ્જેક્ટ, કેટલામો ઓબ્જેક્ટ છે મારે એવું પ્રિન્ટ કરાવવું છે. તો જેવું હું અહીંયા રન કરું એટલે તમે આઉટપુટ જોજો, તમને વધારે ખ્યાલ આવશે. ધીસ ઇઝ વન ઓબ્જેક્ટ, આ વન વેલ્યુ થી. હવે તમે તમારો બીજો ઓબ્જેક્ટ લઈ જુઓ એટલે તમને તરત ખ્યાલ આવે કે ઇનિશિયલાઇઝર બ્લોક દરેક ઓબ્જેક્ટની આગળ રન થાય અને થાય. માની લો મારી પાસે 4 ઓબ્જેક્ટ છે, 4 બુક છે. માની લો મારી પાસે 4 ઓબ્જેક્ટ છે, 4 બુક છે. બુક કઈ કઈ છે? તો કે આ ઓથર નંબર 2 છે, આ ઓથર નંબર 3 છે, આ ઓથર નંબર 4 છે. આ બુક 1 હતી, આ બુક 2 છે, આ બુક 3 છે, આ બુક 4 છે. પહેલી બુકનો કોડ હતો, બીજી બુકનો, ત્રીજી બુકનો. પ્રિન્ટ કરું ત્યારે હું ચારેય ઓબ્જેક્ટને પ્રિન્ટ કરું છું. B1, B2, B3 and B4. હું ચારેય ઓબ્જેક્ટને પ્રિન્ટ કરું. આખી સિક્વન્સને પકડી જુઓ, તમને તરત ખ્યાલ આવશે કે આખી વાત શું થઈ રહી છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ મારી પાસે ઘણા છે, મેં બધાનો ઉપયોગ કન્સ્ટ્રક્ટરમાં નથી કર્યો. પહેલી વાત. બીજી વાત એ કે ટુ સ્ટ્રિંગ ત્યારે કોલ થાય જ્યારે ઓબ્જેક્ટ પ્રિન્ટ થાય. ત્રીજી વાત એ કે આ ઇનિશિયલાઇઝર બ્લોક ત્યારે રન થાય જસ્ટ બિફોર ધ કન્સ્ટ્રક્ટર ઇઝ ઇન્વોલ્વડ. એટલે જેવું તમે અહીંયા કમ્પાઇલ કરો 4.java, yes, I need to change the book object. This is B1, B2, B3 and B4. You can just recompile again. Java test. જરા જો, મને દરેક વખતે એવું કહે છે this is first object, first object, first object, first object. કેમ? કારણ કે દરેકની ઇન્ડિવિડ્યુઅલ 1 કોપી બની છે. હવે જો તમારે આ વસ્તુ અહીંયા લખવાને બદલે જો તમે એવું કીધું હોત કે આ ક્લાસ કોપી છે, એટલે તમે આને સ્ટેટિકમાં મૂકી હોત અને સ્ટેટિક બ્લોક સ્ટેટિકમાં મૂકી હોત, સ્ટેટિક વેરિયેબલ રાખ્યો હોત, અને જો તમે એને અપડેટ કરતા હોત દરેક ઓબ્જેક્ટ વખતે, સ્ટેટિક રાખીને દરેક ઓબ્જેક્ટ વખતે અપડેટ કરતા હોત, તો બધા આવે this is 1 object, 2 object, 3 object and 4 object. તો 4 ઓબ્જેક્ટ બને. એનો મતલબ એમ કે સ્ટેટિક વેરિયેબલ દરેક ઓબ્જેક્ટને એક્સેસિબલ છે અને દરેક ઓબ્જેક્ટની અંદર સેમ કોપી છે. એટલે i ને હું અપડેટ કરું તો એ બધામાં અપડેટ થાય, પણ દરેક ઓબ્જેક્ટની ઇન્ડિવિડ્યુઅલ કોપી હોય એને ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેવાય. અને આ ત્યારે કોલ થાય જ્યારે કન્સ્ટ્રક્ટર કોલ થાય. કન્સ્ટ્રક્ટરની પહેલા કોલ થાય. તમે જુઓ આ કન્સ્ટ્રક્ટર કોલ થયું હશે એ પહેલા આ કોલ થયું છે.
રાઈટ આ કન્સ્ટ્રક્ટર કોલ થયું એ પહેલા આ કોલ થયું છે એટલા માટે થઈને આઉટપુટ ની અંદર એ એવી રીતે બતાવે છે ક્લાસ વેરિયેબલ ઇન્સ્ટન્સ વેરિયેબલ સ્ટેટિક બ્લોક નોન સ્ટેટિક બ્લોક અને ટુ સ્ટ્રિંગ ત્યારે કોલ થાય જ્યારે ઓબ્જેક્ટ નવો બને હવે મેં જે ગઈકાલે શીખવાડ્યું હતું એના ઉપર હું જઉં છું ખાસ જો કોઈ પણ મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવવો હોય બહુ સિમ્પલ છે માની લો મેં એક ક્લાસ બનાવ્યો છે ટેસ્ટ લેટ મી સેવ ઇટ એઝ 5.java મેં મેઇન મેથડ લખી છે હવે કોઈ પણ ક્લાસ હોય મેનુ ડ્રીવન કામ કરવું હોય તો તમારે આટલા ફોર્મેટ ઉપર જતું રહેવાનું પેલું કામ એ કરાય કે system.out.println કેટલા ઓપ્શન દેવા છે રાઈટ તો this will be my option 1 option 1 ની અંદર આપણે એવું રાખીએ કે find that even or odd right second option ની અંદર આપણે એવું રાખીએ કે find that it is positive or negative એટલે નંબર આપ્યો છે એના ઉપરથી પોઝિટિવ છે કે નેગેટિવ એવું ચેક કરીને આપી દો પછી મારે એવું ચેક કરવું છે પછી ચેક નથી કરવું આવા કેટલા ઓપ્શન મૂકી શકાય મૂકવા હોય તો હું 3 નંબર ઉપર 0 આપું છું 0 ઉપર એક્ઝિટ આપું છું હવે જ્યારે તમારે આ મેનુ ડ્રીવન કરવું હોય તો તમારે શું કામ કરાય તો કે અહીંયા જ ડાયરેક્ટલી લખી દેવાય system.out.print enter your choice કારણ કે યુઝર પાસેથી ચોઇસ તો લેવી જ પડશે ઇન્ટીજર ચોઇસ નામનો વેરિયેબલ અહીંયા જ ડિક્લેર કરી દેવાય હમણાં મેં તમને શીખવાડ્યું એમ કે ક્લાસની કોઈ મેથડ યુઝ કરવી હોય તો પેકેજ ઇમ્પોર્ટ કરો java.util.scanner અને સ્કેનર નામના ક્લાસથી તમે એની મેથડ યુઝ કરી શકો scanner equal to new scanner system.in હવે તમે અહીંયા લખો s1.next integer એટલે નેક્સ્ટ ઇન્ટીજર માંગશે એની અંદર યુઝર પાસેથી ઇનપુટ માંગશે કે 1 જોઈએ છે કે 2 હવે આ જ વસ્તુ સ્વિચ કેસમાં મૂકી દેવાય ચોઇસ અને આ વસ્તુ મેં તમને પોઈન્ટ ટુ રિમેમ્બર માં આપી છે જો તમારું ધ્યાન હોય તો કેસ 1 બ્રેક કેસ 2 બ્રેક ડિફોલ્ટ બ્રેક આટલું ચેક કરી લેવાય કે બરાબર ચાલે છે કે નહીં system.out.println અહીંયા લખી દેવાય even or odd આ જ વસ્તુ કોપી કરીને કેસ 2 માં અહીંયા લખી દેવાય પોઝિટિવ ઓર નેગેટિવ આ જ વસ્તુ તમે કેસ 0 માં મૂકી શકો અને ડિફોલ્ટ ની અંદર તમે મૂકી શકો invalid choice try again અને જો તમારો કેસ 0 હોય તો તમે લખી શકો કે thanks for visiting my program bye bye હવે આટલું ફોર્મેટ નક્કી થઈ જાય પછી આને રન જ કરવાનું રહે સીધું એટલે મને ઓપ્શન આપે 1 2 કે 0 હું 1 મૂકું તો ઇવન ઓડ આવવું જોઈએ ચાલ્યું હું 2 મૂકું તો પોઝિટિવ આવવું જોઈએ ચાલ્યું હું 0 મૂકું તો માની લો કે બીજો કોઈ નંબર નાખું તો ઇનવેલિડ ચોઇસ આવવું જોઈએ ચાલ્યું અને હું 0 લખું તો મને બાય બાય આવવું જોઈએ યસ ઇટ ઇઝ વર્કિંગ ફાઇન એકવાર એ બરાબર ચાલે એટલે આને મૂકી દેવાય ડુ વાઇલ માં કાલ મેં આટલું શીખવાડ્યું આને મૂકી દેવાય ડુ વાઇલ માં અને આ જે અંદરનો પોર્શન રહ્યો એને ટેબ માર દેવાય તમે એવું કહી શકો કે આવું ક્યાં સુધી ચાલવું જોઈએ જ્યાં સુધી ચોઇસ 0 ન થાય ચોઇસ 0 ન થાય ત્યાં સુધી ચલાવો તકલીફ એ પડે કે ચોઇસ નામનો વેરિયેબલ એને મળે નહીં કેમ ન મળે કારણ કે એ તો તમે અંદર ડિક્લેર કર્યો છે એટલા માટે જ ગઈકાલે મેં શીખવાડ્યું હતું કે ચોઇસ નામનો વેરિયેબલ બહાર ડિક્લેર કરી દો અને ઇનિશિયલાઇઝેશન કંઈક નેગેટિવ ઇનપુટ આપી દો જેથી કરીને યુઝર કંઈક ઇનપુટ આપશે એટલે એ બદલાઈ જશે અને બાય ડિફોલ્ટ કોઈ પણ લોકલ વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરવો પડે તો બેનિફિટ એ રહે કે 1 આપું તો ઇવન ઓડ 2 આપું તો પોઝિટિવ નેગેટિવ 3 આપું તો ઇનવેલિડ ચોઇસ 0 આપું તો એક્ઝિટ પણ હું 0 ન આપું ત્યાં સુધી આ ચાલુ રહે આવું થઈ જાય પછી આ ફંક્શનાલિટી માટેનો એક ક્લાસ બનાવાય તો હંમેશા યાદ રાખવાનું ફંક્શનાલિટીનો ક્લાસ અલગ બને અને મેનુનો ક્લાસ અલગ બને તો ફંક્શનાલિટી કઈ કઈ છે
તો માની લો કે મારા ફીચર્સ છે એનો એક ક્લાસ બનાવ્યો ફીચર્સ, રાઈટ? એની અંદર કયા કયા ફંક્શન મૂકવાની વાત છે તો કે ઇવન ઓડ. તો હું ઇવન ઓડ નામનું ફંક્શન બનાવું છું. એમાં હું શું કરીશ તો કે યુઝર પાસેથી નંબર માંગીશ. ઇફ નંબર મોડ્યુલો 2 ઇક્વલ 0 હોય તો હું યુઝરને પ્રિન્ટ કરીને આપી દઈશ કે given number, એટલે કે નંબર is even. પણ જો નંબર મોડ્યુલો 2 ઇક્વલ ટુ 0 નહીં હોય તો એને યુઝરને મેસેજ આપી દઈશ કે given number is odd. That's it. I just need to do the same thing to find the positive and negative. તો એની અંદર આપણે શું કરશું, even odd લખ્યું એને બદલે પોઝિટિવ નેગેટિવ નામનું ફંક્શન બનાવીએ. નંબર ગ્રેટર ધેન 0 હોય તો નંબર ઇઝ પોઝિટિવ. નંબર લેસ ધેન 0 હોય તો નંબર ઇઝ નેગેટિવ. પોઝિટિવ ગ્રેટર ધેન 0 નથી, લેસ ધેન 0 નથી, તો નંબર 0 છે. You can write here it is 0. હવે પોઝિટિવ નેગેટિવ બંને ફંક્શન કોલ કરવાના રહે. તો કોલ કેવી રીતે કરી શકાય, તો જેમ સ્કેનરનો ઓબ્જેક્ટ બનાવ્યો હતો એમ મારા ફીચર્સનો ઓબ્જેક્ટ બને. ફીચર્સ f1 ઇક્વલ ટુ ન્યૂ ફીચર્સ. હવે તમે ડાયરેક્ટલી તો એક્સેસ કરી નથી શકતા એ ફંક્શન, પણ જો તમારા એ બંને ફંક્શન ફીચર્સના સ્ટેટિક હોય, આ બંને ફંક્શન સ્ટેટિક હોય તો ઓબ્જેક્ટ બનાવ્યા વગર કોલ થાય તો તમે ડાયરેક્ટલી લખી શકો features dot odd even even odd. અહીંયા તમે લખી શકો features dot positive negative. પણ આવું તો જ કરી શકાય જો મારા એ બંને ફંક્શન સ્ટેટિક હોય. નોન સ્ટેટિક હોય તો ઓબ્જેક્ટ બનાવવો પડે. ઓકે, કેન નોટ બી એપ્લાઇડ. વેઇટ, ઠીક, ઓકે, આર્ગ્યુમેન્ટ આપવાની છે. યુઝર પાસેથી ઇનપુટ તો લેવું પડે ને, નંબર આપવો પડે. તો માની લો કે યુઝર પાસેથી નંબર લેવો હોય તો તમે લખી શકો system.out.print enter any number. તો મારે શું લખવું પડે, ઇન્ટીજર નંબર ઇઝ ઇક્વલ ટુ s1.next integer, એટલે જે નંબર આવે એ નંબરને આપણે અહીંયા પાસ કરી દઈએ. સેમ થિંગ યુ કેન ડુ over here. પણ હમણાં કાલે આપણે શીખ્યા હતા એમ કે રીડિક્લેર નહીં કરવાનો, ઉપર ઇન્ટીજર નંબર લખ્યો નીચે નંબર લખો તો ચાલે. then you can just test. suppose 1 નંબર નો આવ્યો 44 even 1 43 odd 1 0 even 2 44 positive 2 -34 negative 2 0 0 0 exit. That's it. Bye. તો આટલું જ મેં શીખવાડ્યું છે.